નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો, સ્વાગત છે તમે તમામનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર નાખીએ ગુજરાતના તમામ 34 જિલ્લાની નાની મોટી સમાચાર પર। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની સમાચાર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, એટલે અમારા માટે તમારો એક લાઇક બહુ જ જરૂરી છે। ગોવા ક્લબ અગ્નિકાંડ મામલેની તપાસ ચાલુ છે। આ દરમિયાન ખબર છે કે બર્ચ બાય રોમિયો લેન નાઇટ ક્લબના માલિક સૌરભ અને ગૌરવ લુથરાને થાઇલેન્ડમાં હિરાસતમાં લેવામાં આવ્યા છે। અકસ્માત બાદ બંને ભાઈ દિલ્હીથી થાઇલેન્ડના ફુકેત ભાગી ગયા હતા। હિરાસતમાં લેવાયેલા લુથરા બ્રધર્સનો પ્રથમ ફોટો પણ સામે આવ્યો છે। સુરત નગર નિગમ હાલમાં 65 મેગાવોટ નવીકરણ યોગ્ય ઉર્જાનું ઉત્પાદન કરી રહ્યું છે। લક્ષ્ય આગામી 5 વર્ષોમાં એટલે કે 2030 સુધી આ ઉત્પાદન વધારીને 181 મેગાવોટ કરવાનું છે, જે હાલના ઉત્પાદને કરતા લગભગ 3 ગણું વધારે છે। શહેરના વિસ્તરણ અને નવા પ્લાન્ટોની જરૂરિયાતને કારણે વીજળીના વપરાશમાં પણ વધારો થવાની અપેક્ષા છે। હાલમાં નગર નિગમ દર વર્ષે 37 કરોડ યુનિટ વીજળીનો ઉપયોગ કરે છે, જે 2030 સુધી વધીને 80 કરોડ યુનિટ થઈ જશે। 26 નવેમ્બરે ગુજરાતમાં યોજાનારા રાષ્ટ્રમંડળ રમતોની ઔપચારિક જાહેરાત બાદ ગુજરાત સરકારે ઓલિમ્પિક રમતોની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। આ સકારાત્મક વિચાર સાથે કે 2030માં રાષ્ટ્રમંડળ રમતો બાદ 2036માં ઓલિમ્પિક રમતો પણ ગુજરાતમાં જ યોજાશે। ગુજરાત સરકાર સ્વિટ્ઝરલેન્ડના લોસાનમાં એક અલગ કાર્યાલય શરૂ કરવા જઈ રહી છે। આગામી અઠવાડિયે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારી અધિકારીઓનો એક દિલ 116થી 20 ડિસેમ્બર સુધી લોસાન માટે રવાના થઈ રહ્યો છે। વડોદરા રેલવે પોલીસ, RPF અને બાળ કલ્યાણ દળે મળીને બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ આવતી એક વિશેષ ટ્રેનમાં સવાર 18 બાળકોને બચાવ્યા। તેમાંના 11 નાબાલિગ છે। માહિતીના આધારે પોલીસ તેમને વડોદરા લઈ આવી છે અને બાળ તસ્કરીના સંદેહમાં તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે। કટકમાં રમાયેલા પ્રથમ T20 મેચમાં ભારતમાં દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું। ભારતમાં 20 ઓવરમાં 175 રન બનાવ્યા। જવાબમાં આખી દક્ષિણ આફ્રિકા ટીમ માત્ર 74 રનમાં ઓલ આઉટ થઈ ગઈ। મેચમાં ઘણા શાનદાર પળો જોવા મળ્યા। તિલક વર્માનો 6 સ્ટેડિયમની બહાર પડ્યો। હાર્દિક પંડ્યાએ ટીમ માટે એકમાત્ર અડધી સદી બનાવી અને છક્કો મારી પોતાની અડધી સદી પૂરી કરી। વડોદરાથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર કપુરાઈ ચોકડી ખાતે એક ભયાનક અકસ્માત થયો છે। બાઇક પર સવાર એક દંપતી ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી ગયું અને ટ્રક દ્વારા કચડાતા તેમની મોત થઈ ગઈ। આ અકસ્માત અજબા ચોકડીથી કપુરાઈ ચોકડી તરફ જતા રસ્તે થયો। ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બડોતમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ। અહીં રેલવે ટ્રેક પર રાખેલા લોખંડના પાઇપ સાથે એક માલગાડી અથડાઈ ગઈ, જેથી તેના ડબ્બા હલી ગયા। સમયસર ડ્રાઈવરે બ્રેક લગાવીને ટ્રેનને પલટી પડવાથી બચાવી લીધી। પોલીસ તપાસ કરી રહી છે અને ટ્રેક પર પાઇપ મૂકનારાઓની શોધ ચાલુ છે। ગુરુવારે વાયદા કારોબારમાં ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા। અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડ્યા બાદ MCX પર ચાંદી વાયદાએ 1,93,452 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો નવો રેકોર્ડ બનાવ્યો। નિષ્ણાતોના જણાવ્યા મુજબ મજબૂત વોલ્યુમ અને બુલિશ કેન્ડલ સ્ટ્રક્ચરના સપોર્ટથી ચાંદીમાં વધુ તેજી આવી શકે છે, જેથી તે 1,95,500 રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે। રાજકોટ જિલ્લાના બહારના વિસ્તારમાં દિલ્હીની નિર્ભયા ઘટના જેવી જ એક અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી છે। એક ખેડૂત મજૂરના બગીચામાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીઓમાં ખેંચી ગયો અને 3 બાળકોનો પિતા એ વ્યક્તિએ ગળું ઘોટીને તેની હત્યા કરી નાખી। એટલું જ નહીં, બળાત્કાર બાદ તેણે બાળકીના ગુપ્તાંગોમાં રોડ નાખી તેને ભારે રક્તસ્રાવ થવા મજબૂર કરી દીધું। બાળકી દુઃખથી તડપી રહી હતી, છતાં તે તેને એ જ હાલતમાં ત્યાં છોડી ભાગી ગયો। પોલીસે થોડા જ કલાકોમાં તેને પકડી લીધો। રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં તાજેતરમાં એક અનોખો મામલો સામે આવ્યો છે, જેમાં 4 વર્ષની બાળકી જામનગરની છે। જીનલના પિતા મુજબ છેલ્લા 1.5 મહિનાથી તેમની દીકરીની ડાબી નાકમાંથી સતત દુર્ગંધિત પ્રવાહી નીકળી રહ્યો હતો અને તેનું શરદી પણ ઠીક થતું નહોતું। ઘણી દવાઓ આપી, રિપોર્ટ્સ થયા અને CT સ્કેન પણ કરાવ્યું, પરંતુ સમસ્યા મળી નહોતી। અંતે તેઓ રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડોક્ટર હિમાંશુ ઠક્કરના હોસ્પિટલ પહોંચ્યા। અહીં તપાસ દરમિયાન દૂરબીનથી જોવા પર જાણવા મળ્યું કે નાકમાં રબરનો સ્પોન્જ ઘણી અંદર ફસાયેલો છે। ઠક્કરે થોડા જ મિનિટોમાં સ્પોન્જ કાઢી દીકરીને સ્થાયી શરદી અને દુખાવાથી રાહત અપાવી, જેને લઈને પરિવારજનો એ ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો।
પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ISPRના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ વાર્તા દરમિયાન એક મહિલા પત્રકારને આંખ મારી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોલિવૂડના કિંગ ખાન ફરી એકવાર પોતાના ફેન્સનું દિલ જીતવા તૈયાર છે. ફેન્સ તેમની ફિલ્મ કિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પોતાની દીકરી સુહાના ખાન સાથે દેખાશે. પ્રથમવાર પિતા દીકરીની જોડી મોટી સ્ક્રીન પર સાથે જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો લુક બહાર આવી ગયો છે અને તે જોરદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે. ઇન્ડિગો સંકટથી પ્રભાવિત મુસાફરોના મુદ્દે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે આવી સ્થિતિ કેમ બની અને તેના માટે કોણ જવાબદાર છે. કોર્ટે મુસાફરોની સમસ્યા સાથે અર્થતંત્રનો મુદ્દો પણ ઉઠાવ્યો. કોર્ટે વળતર આપવા માટે લેવાયેલા પગલાં વિશે માહિતી માંગી. ASG ચેતન શર્માએ જણાવ્યું કે સરકારે ભાડે પર કેપિંગ કરી છે અને કડકાઈથી અમલમાં મૂકી છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ મંત્રીમંડળ બેઠક થશે, જેમાં રાજ્યના ખેડૂત, વેપારી અને નાગરિકોને અસર કરતા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકનો મુખ્ય એજન્ડા સપોર્ટ ભાવ પર મગફળીની ખરીદીની હાલની સ્થિતિ અને પ્રક્રિયાની વિગતવાર સમીક્ષા કરવાનો રહેશે. રાજ્યમાં ખાતરના અભાવ અને તેના કારણે ખેડૂતોમાં ફેલાયેલ અસંતુષ્ટિને લઈ વિભાગોની નવીનતમ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. ટાટા નેક્સોન નવેમ્બર 2025માં સૌથી વધુ વેચાતી SUV રહી. આ દરમિયાન 22,434 યુનિટ્સની વેચાણ થઈ. તેમાં શાર્ક ફિન એન્ટેના, બાય ફંક્શન ફૂલ LED હેડલાઇટ્સ, 10.25 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ છે. નેક્સોન પેટ્રોલ, ડીઝલ અને CNG એન્જિન વિકલ્પ સાથે આવે છે. તેની એક્સ શોરૂમ કિંમત ₹7,32,000 રૂપિયાથી શરૂ થાય છે. તેનો મુકાબલો મારુતિ બ્રેઝા, મહિન્દ્રા XUV 3XO જેવી SUV સાથે છે. ગુજરાતમાં દારૂ, જુગાર અને નશીલી દવાઓના મુદ્દે કોંગ્રેસ વિધાનસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા શરૂ કરાયેલા અભિયાનમાં કોંગ્રેસ પણ જોડાઈ ગઈ છે. કોંગ્રેસની આ લડતનો અવાજ રાષ્ટ્રીય સ્તરે સંભળાઈ રહ્યો છે. અમદાવાદના પૂર્વ ભાજપ વિધાયક જીતુ વાઘેલાએ લગાવેલા આક્ષેપો બાદ રાજનીતિ વધુ ગરમાઈ ગઈ છે કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કોંગ્રેસ વિધાનસભ્યો, પાર્ષદો અને કાર્યકરો દ્વારા દારૂ, જુગાર અને નશીલી દવાઓના અડ્ડા ચલાવવામાં આવી રહ્યા છે. સરકારે ફ્લાઇટ વિલંબને લઈને નવા નિયમો લાગુ કર્યા છે, જેને અંતર્ગત 15 મિનિટના વિલંબ પર તાત્કાલિક તપાસ કરવામાં આવશે. આ નિયમોનો હેતુ એરલાઇનની જવાબદારી નક્કી કરવો અને મુસાફરોના અધિકારોની રક્ષા કરવી છે. નવા નિયમોના અંતર્ગત ફ્લાઇટના સંચાલનમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. ફરી એકવાર અમદાવાદમાં એક સાયબર ઠગે નકલી CBI અધિકારી બનીને એક વરિષ્ઠ નાગરિકને લૂંટી લીધો અને તેમને બાળ અશ્લીલતા અને જુગારના કેસમાં ફસાવવાની ધમકી આપી. અજાણ્યા વ્યક્તિએ વરિષ્ઠ નાગરિકને ફોન કરીને તેમનો મોબાઈલ નંબર અને જીઓ ફાઇબર સેવા બંધ કરવાની ધમકી આપી. ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાનો દાવો કરતા બીજા વ્યક્તિએ પણ વરિષ્ઠ નાગરિકને ધમકાવીને કહ્યું કે તેમના વિરુદ્ધ બાળ યૌન શોષણ અને જુગારનો કેસ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાના કલોલ કોર્ટમાં માનનીય વધારાના ન્યાયાધીશ DV શાહે યૌન ગુનેગાર વિજય ઠાકોરને લૂંટ અને મારપીટના મામલે 10 વર્ષના કઠોર કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ આદતપ્રવૃત્ત આરોપી પહેલા પણ 3 પોક્સો ગુનાઓમાં કોર્ટ દ્વારા આપેલી મોતની સજા અને આજીવન કેદ ભોગવી ચૂક્યો છે.